સાંભળી લો અંતાય, બાપજીએ કહ્યું છે કે આ ગામમાં કોઈ મોટી આફત આવવાની છે અને ઘેર ઘેર મૃત્યુ નો ઓછાયો ફરી વળશે. હવે એક બાજુ છે મૃત્યુ અને બીજી બાજુ છે બાપજી. તમે કોનો હાથ ઝીલશો? હા, જો બાપજી એક ભગવાનનું સ્વરૂપ છે અને જો કોઈ આ ગામમાંથી બાપજીની આજ્ઞાનો અનાદર કરશે એને એ જ રાતે યમરાજાનો પાડો દેખાશે. સાંભળ્યું? અલ્યા જગલા, આ ગામના બધા જ વૈદરાજને શાંતિ લ્યો અને બાજુના ગામમાં જે રોગશાળો છે ને એ આ ગામમાં ફેલાવી દો. એની દવા છે ને માત્ર ને માત્ર આપણી પાસે મળશે. અને હવે એ જ જીવશે જે બાપજીના જાહે શરણે, બાકી હંધાય મરણે.